ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुनिरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवद गीता तेना मूल रूपे अध्याय 2 गीतानो सार श्लोक संख्या 30। देहि नित्यम अवध्यः अयम देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुम् अर्हसि। देहि नित्यं वद्यो अयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि। देहि नित्यं वद्यो अयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि। देही भौतिक शरीरनो स्वामी, नित्यम शाश्वत, अवध्य वध करी न शकाय तेवो, अयम आ आत्मा देहे शरीर में सर्वस्य बधाना भारत हे भरतवंशी तस्मात् तेथी सर्वाणी बधा भूतानी जीवो जन्म लेनारा न कदी नहीं त्वम तू शोचितुम शोक करवा माटे अर्हसि योग्य छे। अनुवाद અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ की हे ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી, માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી। એકવાર મારી સાથે બોલજો, हे ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી, માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. ભગવદ્ ગીતાનો 30મો શ્લોક, 30 શ્લોક બીજા અધ્યાયના અને પહેલા અધ્યાયના 1 કે 2 શ્લોક આપણે, એટલે 30 સોમવાર આપણે અહીંયા થઈ ગયા. આ જગ્યા ઉપર સત્સંગ ચાલુ કર્યો પછી 31 કે 32મો સોમવાર છે આજે. તો ભક્તિમાં ધીમે ધીમે આપણી પ્રગતિ થાય, બરાબર, એટલા માટે આપણે સત્સંગ કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ ભગવાનનું, જેથી આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીએ, બરાબર. એવી જ રીતે ધીમે ધીમે આખી ભગવદ્ ગીતા આપણે સમજીશું પ્રભુપાદના ભાવાર્થ દ્વારા. તો ભગવાન આ શ્લોકમાં આખો જે અધ્યાય છે ગીતાનો સાર, એનું આખું વર્ણન કરે છે કે શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને શરીર નાશવંત છે. ખાલી જડ અને ચેતનનો તફાવત આ શ્લોકમાં સમજાવેલો છે, બરાબર. એમાં 2 શબ્દ બહુ મહત્વના છે. મને યાદ છે આ શ્લોક જ્યારે લીલાબા સ્કૂલમાં લેક્ચર માટે બોલાવેલા અરવિંદાક્ષ પ્રભુને, એ આજે આવી નહીં શક્યા, પણ મેં લીલાબા સ્કૂલમાં જ્યારે સત્સંગ ચાલતો ત્યારે આ શ્લોક ઉપર 2 શબ્દ છે, એક આત્મા સનાતન છે અને નીચેની લાઈનમાં છે ભૂતાની. ભૂતાની એટલે જીવ, બરાબર. આત્મા અને જીવમાં શું તફાવત છે ખ્યાલ છે કોઈને? આમાં 2 શબ્દ છે આ શ્લોકની અંદર. એક આત્મા, બરાબર, શરીરમાં રહેનારો આત્મા, અને ભગવાન બીજી લાઈનમાં કહે છે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. કોઈ પણ જીવ, આત્મા અને જીવમાં શું તફાવત છે ખ્યાલ છે? જે શરીર ધારણ કરેલું છે એને જીવ કહેવામાં આવે. જેટલા પણ ભૌતિક શરીર ધારણ કરેલા છે એ બધાને જીવ કહેવામાં આવે, બરાબર. એટલે આપણે એક એક પોઈન્ટ આ રીતે સમજી શકીએ વિસ્તારથી, અને જેટલું આપણે સ્મરણ રાખી શકીએ, કંઠસ્થ કરી શકીએ ભગવદ્ ગીતાના શ્લોક, તો વધુ ને વધુ સારું. કે આપણે જેમ જેમ આપણે રીડિંગ કરતા જઈશું, બરાબર, અધ્યયન કરતા જઈશું, તો આપણી ભક્તિને શું છે, પોષણ મળશે. શ્રવણ અને કીર્તન 2 વસ્તુ એવું છે કે આપણી ભક્તિને પોષણ આપે છે, બરાબર. જેટલો આપણે આહાર લઈએ ને, ખેતીવાડી કરતા હોય એને ખ્યાલ હશે કે મજૂર આવે ને તો એને જમવા માટે આપવામાં આવે. હવે જેટલું જે જમે છે ને એની પરથી ખબર પડે એ કેટલું મહેનત કરશે, એમ ખ્યાલ આવ્યો? એનો જે ખોરાક હોય ને એની પરથી ખબર પડે. 2 રોટલા ખાઈ જાય, 3 રોટલા ખાઈ જાય, એટલે ખબર પડે કે ખેતીવાડીમાં કેટલી મહેનત કરશે, એમ એ કેટલો મહેનતુ છે, એમ. એટલે જેટલું શ્રવણ આપણે કરીએ છીએ ને એની પર આપણું કીર્તન કેવું થશે, બરાબર, ભક્તિમય સેવા કેવી થશે એની પર નિર્ભર રહી, આપણા શ્રવણ ઉપર. જેમ આહાર ઉપર કેમ આપણી મહેનતનો એક આધાર રહી, કે જેટલો આહાર લઈએ ને એટલી આપણે મહેનત કરી શકીએ, એવી રીતે જેટલું શ્રવણ આપણે કરશું, અધ્યયન કરશું ને, સારામાં સારા જપ કરીશું, તો આપણે ભક્તિમાં ઓટોમેટિક પ્રગતિ કરશું. એકદમ સત્વગુણમાં આપણે સેવા કરી શકીશું. નકર આપણું કેવું છે, ધીમે 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 ચાલ્યા કરશે, બરાબર. એવી રીતે એટલે પ્રભુપાદ પણ ભાવાર્થમાં સમજાવે છે કે બહુ સરળ પદ્ધતિઓ છે શરીર અને આત્માના તફાવતને જાણવાની. સિમ્પલ વસ્તુ છે કે શરીર નાશવંત છે અને આત્મા અમર છે, બરાબર. આ શ્લોક અનુસાર અને પ્રભુપાદના ભાવાર્થ અનુસાર આપણે એટલું સમજી શકીએ કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ,
બરાબર. જેવી રીતે ગયા સોમવારે પણ પ્રભુજી આવેલા તો એકદમ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવેલું કે એક નાની વસ્તુ લઈએ, આ ભગવદ્ ગીતા કોની છે? બરાબર, ભગવદ્ ગીતા મારી છે, બરાબર, પણ હું ભગવદ્ ગીતા નથી. આ કુર્તો મારો છે પણ હું કુર્તો નથી. એવી રીતે આ હાથ મારો છે પણ હું હાથ નથી. એવી રીતે આપણે આખું શરીર નથી, આપણે આત્મા છીએ. બસ એક આટલો પોઈન્ટ સમજવામાં આપણે કેટલા વર્ષો વયા જાય. બરાબર, કેટલા વર્ષો વયા જાય. અને પ્રભુપાદ દરેક પ્રવચનમાં કહે છે આમ શરીરના અહીંયા આત્મા છે. આપણે જેટલા લેક્ચર સાંભળીએ ને ઇંગ્લિશમાં સાંભળીએ, બરાબર, આ પોઈન્ટ ઉપર બહુ બધા પ્રભુપાદ સાથે ડિસ્કસ કરવા આવતા હતા. અને આ પોઈન્ટ ઉપર લગભગ બધા જ ભારતના બીજા ઘણા બધા અપસંપ્રદાયો પણ આ પોઈન્ટ સુધી તો બધા જ ચાલે કે ભગવદ્ ગીતામાં આ લખેલું છે, બરાબર, શરીર નથી, આત્મા છીએ, બરાબર. પછી એ લોકોનો ધ્યેય અલગ કરી નાખે. બરાબર, કૃષ્ણ ભગવાન છે એવું બહુ જાણવા માટે બહુ ઓછા લોકો ભાગ્યશાળી બને એવા કે કૃષ્ણ ભગવાન છે. 7મા અધ્યાયમાં છે ને, મનુષ્ય નામ સહસ્રેષુ કચ્છિત યતતિ સિદ્ધએ. બહુ હજારો ને લાખો લોકોમાંથી જાણવાનો કોઈ ભાગ્યે જ પ્રયાસ કરે, હજારો લોકોમાંથી, અને એમાંથી કોઈ ભાગ્ય જ કોઈ એવો ભાગ્યશાળી હોય જે ભગવાન કૃષ્ણને જાણી શકે અને કૃષ્ણની વાણી ઉપર શ્રદ્ધા રાખી શકે. પછીનો શ્લોક છે 7મા અધ્યાયનો, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમામ પ્રપદ્યન્તે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુ દુર્લભ. બહુનામ જન્મનામ અંતે, અનેક જન્મો પછી, અનેક જન્મો પછી, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમામ પ્રપદ્યન્તે, એવું જ્ઞાન થાય છે અને પ્રપદ્યન્તે એટલે શરણાગત થાય છે. વાસુદેવ સર્વમિતિ, વાસુદેવ સર્વ કારણોના કારણ છે. સ મહાત્મા શું દુર્લભ, એવો મહાત્મા બહુ દુર્લભ છે. જ્યારે આપણને કૃષ્ણ ઉપર શ્રદ્ધા આવે ને ત્યારે આ ભગવદ્ ગીતા આપણે બરાબર સમજી શકીએ ગંભીરતાથી. આપણે તો એટલા ભાગ્યશાળી છીએ કે કોઈ પણ રીતે સત્સંગમાં જોડાઈ ગયા છીએ. બાકી જો આ જ સોસાયટીની અંદર હજારો ને લાખો બધા જીવો રહેતા હશે, જીવો એટલે કેવું, ભૌતિક શરીર ધારણ કરેલા, બરાબર, મનુષ્ય તો રહે જ છે, બરાબર, પણ કેટલા જીવો પણ સાથે રહી છે, પણ બધાને આવો શ્રવણ કીર્તનનો લાભ નથી મળતો. બહુ જન્મો જતા રહી, આપણે સમજી પણ નહીં શકીએ કે કેટલા અનંત જીવો છે, અનંત જીવો. સર્વગત, એક પેલું કહે ને, એક પાણી આટલું એવું ભેગું કરીએ ને એની અંદર કેટલા જીવો હોય, અગ્નિની અંદર કેટલા જીવો હોય, બરાબર, કેટલા બધા જીવો છે. કોણ જાણવાનો પ્રયાસ કરે? જિજ્ઞાસુ કોણ બને? હા, એટલે આ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, આ બધા ગ્રંથો કોના માટે છે? ભક્તો માટે છે. જ્યારે આપણે ભક્તિ કરવા પણ ભક્ત બની જઈએ એટલે આ ગ્રંથો આપણા માટે છે. ભગવદ્ ગીતાના જે આપણે બધા શ્લોક સમજીએ, બાકી એવા હજારો લોકો છે. આપણે બધું જ કરીએ પણ કૃષ્ણ ભક્તિ નહીં કરીએ તો એનો કોઈ મિનિંગ નથી. આપણે જે કાંઈ કરીએ છીએ, જે અને આટલા પુણ્યશાળી ગણી શકાય કે ભક્તો જે સત્સંગમાં આવે છે. યેસામ ત્વંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ, યેસામ ત્વંત ગતમ પાપમ, જેના પાપ કર્મ નષ્ટ થઈ ગયા છે અને પુણ્ય કર્મ કેવા છે? ઉદય થઈ ગયા છે. ત્વેદંદ મોહ નિર્મુક્તા ભજતે મામ દ્રઢવતા. એટલે દ્વંદ એટલે કેવું છે કે આ તમારું, આ મારું, એમાંથી દ્વંદ ઉત્પન્ન થાય. આપણી જે ભૌતિક ઓળખાણ બતાવીએ ને, આપણે શરીર નથી, આત્મા છીએ, ભૂલીને કોઈ પણ ચર્ચા કરીએ, આપણી ઓળખાણ બતાવીએ, એમાં કેવા છે? દ્વંદ ઉત્પન્ન થાય. દરેકના જીવનની અંદર આવા દ્વંદ ઉત્પન્ન થાય કે આ તારું અને આ મારું, હું અને મારું, અહમ મમેથી ચાલુ થઈ જાય. હું અને મારું, અહમ મમેથી દ્વંદ, એમાંથી બધા કેટલા અનંત દ્વંદો ઊભા થાય અને મોહમાં પછી પડ્યા રહી. મોહ રહે ને, દ્વે દ્વંદ મોહ નિર્મુક્તા, આ બધા દ્વંદ અને મોહમાંથી મુક્ત થઈ જાય છે.
ભજતે મામ દ્રઢતા, એટલે દ્રઢતાથી ભક્તિમાં પ્રગતિ કરવા માટે પ્રયાસ કરીએ છીએ. બરાબર. ભગવાન એવું કહે છે કે દ્રઢતે મામ, એટલે ભગવાન કૃષ્ણની ભક્તિમાં દ્રઢતાથી લાગી જઈએ. બરાબર. આ બહુ મહત્વના શ્લોક છે, જેના દ્વારા આપણે સમજી શકીએ કે ભગવાનની સાથે આપણે ભક્તિમાં જોડાઈએ તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે પ્રભુપાદનું સાનિધ્ય આપણને મળ્યું. આ બહુ વિચારવા જેવું છે કે આપણે મનુષ્ય જીવન તો કિંમતી છે જ. બરાબર. તે 4 લાખ યોનિઓ પછી પણ આપણને મનુષ્ય જીવન આ મળ્યું, એ પણ સુવર્ણ યુગમાં. સુવર્ણ યુગ એટલે કેવું છે કે એક જે બ્રહ્માજીનો એક દિવસ હોય એમાં કેટલા મનુઓ આવે? 14 મનુઓ આવે. બરાબર. એક દિવસમાં. એમાં 7મા મનુના 27મા ચતુર્યુગમાં ભગવાન કૃષ્ણ અને ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થાય છે. ભગવાન કૃષ્ણ દ્વાપર યુગમાં પ્રગટ થાય છે અને કળિયુગમાં ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થાય છે. બ્રહ્માજીના એક દિવસમાં એક જ વાર પ્રગટ થાય છે ભગવાન કૃષ્ણ અને ચૈતન્ય મહાપ્રભુ. બરાબર. એટલે આ કળિયુગને કેવો કહેવાય? ભક્તો માટે સુવર્ણ યુગ છે. કળિયુગ તો કેવો છે? દોષોનો સાગર છે. બરાબર. પણ ચૈતન્ય મહાપ્રભુની જે નાવમાં બેસી ગયા એને માટે કેવો છે? સુવર્ણ યુગ છે. બહુ જબરજસ્ત યુગ છે. હરિનામથી લોકોનું કલ્યાણ થઈ જાય, ઉદ્ધાર થઈ જાય લોકોનો. આપણે વિચારીએ, લોકો બુક લઈને તો હું તો રાજી થઈ જાઉં કે આને કાંઈ નહીં, એક રામાયણ તો લીધી, એક કૃષ્ણ બુક તો લીધી, એક ભગવદ્ ગીતા લીધી. બરાબર. એ ક્યારે રીડિંગ કરીને ક્યારે ભક્ત બની જશે? એક આમ પુસ્તક આપીએ ને તો પણ મને એમ થઈ જાય કે કાંઈ નહીં, એક બુક તો લીધી, એ ભક્ત બની જશે. એમ તરત જ આપણા મનમાં એમ હૃદયમાં એવું થઈ જાય કે આ ભક્ત બની જાય, ફટાફટ સત્સંગમાં આવવા મને. બરાબર. એટલે આ ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે, લોકોની ઉપર મળે છે આ કળિયુગમાં. ભગવાનના ઘણા બધા અવતારો છે. બરાબર. શ્રીમદ ભાગવતમમાં 24 અવતારોનું વર્ણન છે. પણ ચૈતન્ય મહાપ્રભુ ભગવાનનો એક એવો અવતાર છે, સ્વયં કૃષ્ણ. બરાબર. કૃષ્ણ વર્ણમ તુષા કૃષ્ણમ સાંગો પાંગાશ્ચ પાર્ષદમ. બરાબર. તો ભગવાન પોતાના પાર્ષદોની સાથે આ જગતમાં આવે છે. બરાબર. હરિનામ લઈને આખા જગતના લોકોને હરે કૃષ્ણ મહામંત્ર આપે છે. બરાબર. ભક્તિના બધા સિદ્ધાંતો શીખવે છે. શિષ્ટાષ્ટકમ દ્વારા બધું ઘણું બધું શીખવે છે. તો આ કેટલું મહત્વનું છે આપણા માટે. વિચારો, આપણને ભગવાન કૃષ્ણનું થોડુંક પણ આકર્ષણ થયું છે, થોડુંક પણ. આપણે આકર્ષાય નથી જતા. બરાબર. કે ભગવાનને ભેટી લઈએ છીએ એવું આપણે નથી કરતા. આટલું બધું આકર્ષણ નથી, પણ આકર્ષણ તો છે જ આપણને. બરાબર. ભગવાનનું આકર્ષણ હોય ને તો જ આપણે દર સોમવારે આવી શકીએ, મંદિરે આવી શકીએ, મંગળામાં આવી શકીએ. બાકી જો આકર્ષણ નહીં હોય તો સવારે 4:30 વાગે કોઈ મંગળામાં નહીં આવે. બરાબર. એટલે ભગવાન કૃષ્ણનું એક આકર્ષણ છે આપણને, જેના દ્વારા આપણે ખેંચાઈએ છીએ. ભગવાન સર્વ આકર્ષક છે. બરાબર. આ ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે. હજારો જીવોની ઉપર કૃપા છે. અને આવા ગ્રંથો ક્યાં મળે? ભગવદ્ ગીતા છે, શ્રીમદ ભાગવતમ છે, ચૈતન્ય ચરિત્રામૃત છે. મોટા મોટા સંન્યાસીઓ જ્યારે ચૈતન્ય મહાપ્રભુ સાથે ડિસ્કસ કરતા હતા, એક સંન્યાસી છે પેલા વારાણસીના પ્રકાશાનંદ સરસ્વતી, બહુ જબરજસ્ત ડિસ્કસ થાય છે એમની સાથે ચૈતન્ય મહાપ્રભુની. અને ચૈતન્ય મહાપ્રભુ સંબંધ, અભિધેય ને પ્રયોજન. બરાબર. સંબંધ જ્ઞાન એને બતાવી દે છે. અને પ્રકાશન, એને કેટલા 60,000 તો શિષ્ય હોય. વિચાર કરો, એવા સંન્યાસી હોય કે 60,000 શિષ્યના ગુરુ હોય, અને ચૈતન્ય મહાપ્રભુને શરણાગત થઈ જાય છે ખાલી ભગવાનનું જ્ઞાન સાંભળીને. આ શરણાગતિ છે. પોતાનું જે કાંઈ હતું એ બધું ભૂલીને શરણાગત થઈ જાય. એટલે ચૈતન્ય મહાપ્રભુ એટલા પેલો શું કહેવાય, એકદમ દયાળુ. દયાળુ એટલે કેવા છે? એકદમ દયાળુ. લોકો કહે ને નમો મહાવદાન્યાય, એટલે એકદમ દયાળુ. દયાળુ અવતાર છે ભગવાન.
જ્યાં રામચંદ્ર ભગવાન આ જગતમાં આવ્યા, બરાબર, લીલાઓ કરી, ઘણા બધા ભક્તો સાથે આદાન પ્રદાન કર્યું, ભગવાન કૃષ્ણ, બરાબર. પણ ચૈતન્ય મહાપ્રભુ એટલા બધા દયાળુ છે કે ભક્તિ શીખવે છે. ભગવાનના કોઈ અવતાર ભક્તિ નથી શીખવતા. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કેવું છે? ભક્તિ શીખવે છે. આપણે વિચારીએ કે કેટલા એવા તો કેટલા બધા આવે છે ચૈતન્ય મહાપ્રભુ. કેશવ કાશ્મીરી કરીને આવે છે, જે ગંગાજીની પેલી સ્તુતિ કરવામાં 100 શ્લોક બોલે છે, એમાં ખામી કાઢી બતાવે તો એમ એની સાથે તો ચૈતન્ય મહાપ્રભુ એમની સાથે ડિસ્કસ કરે છે, ખામીઓ કાઢે છે બધી. એટલે એવી ઘણી બધીઓ ચર્ચાઓ દ્વારા ચૈતન્ય મહાપ્રભુ લોકોને જ્ઞાન આપે છે, ભક્તિ આપે છે, બરાબર. અને એવા વિશેષ લોકોની સાથે ડિસ્કસ કરે છે. રામાનંદ રાય છે, ચૈતન્ય મહાપ્રભુ રામાનંદ રાયને પ્રશ્ન કરે છે કે જગતનો સુખીમાં સુખી માણસ કોણ છે, દુઃખીમાં દુઃખી કયો માણસ છે, સૌથી મોટામાં મોટો યશ કયો છે. આવા કેટલા બધા પ્રશ્ન કરે છે રામાનંદ રાયને. અને રામાનંદ રાય જવાબ આપે છે ભગવાનને, ભગવાન સાથે આદાન પ્રદાન કરે છે. બોલો, સૌથી દુઃખીમાં દુઃખી વ્યક્તિ એ જ છે. રામાનંદ રાય જવાબ કે દુઃખીમાં દુઃખી વ્યક્તિ એ જ છે જેણે ભક્તોનો સંગ નથી કર્યો ને, એ બધા કરતા દુઃખી છે. આ જગતમાં સુખીમાં સુખી વ્યક્તિ એ જ છે જેણે ભક્તોનો સંગ કર્યો છે, ભગવાન કૃષ્ણના ભક્તોનો સંગ કર્યો. અને મોટામાં મોટો યશ પણ એ જ છે. ભગવાનના ભક્ત બનવું એ જગતનો મોટામાં મોટો યશ છે. હમણાં હું શ્રીમદ ભાગવતમ વાંચતો હતો તો યુધિષ્ઠિર મહારાજ ધૃતરાષ્ટ્ર રાજા અને ગાંધારીને એ ઘર છોડીને જતા રહી છે હસ્તિનાપુરથી. અને યુધિષ્ઠિર મહારાજ બહુ દુઃખી થઈ જાય છે, ઘણા બધા દુઃખી થઈ જાય અને વિલાપ કરતા હોય. અને એના મહેલની અંદર જોવે છે તો જોવા નથી મળતા ધૃતરાષ્ટ્ર, તો એ બહુ વિલાપ કરતા હોય અને નારદ મુનિ ત્યાં પ્રગટ થઈ જાય છે, બરાબર. અને નારદ મુનિ સાથે પણ એમનો વાર્તાલાપ થાય છે. ત્યારે મેં એવું વિચાર કરેલું કે શ્રીમદ ભાગવતમનો પ્રથમ સ્કંદ છે, એમાં યુધિષ્ઠિર મહારાજ એક એવી વ્યક્તિ છે કે ત્યાં ઘણું બધું શ્રવણ કરે છે. આખી પૃથ્વીના રાજા, બરાબર. યુધિષ્ઠિર મહારાજ કેવા છે? આખી પૃથ્વીના રાજા. અને સૌ પ્રથમ જ્યારે યુદ્ધ પૂરું થાય ત્યારે ભગવાન કૃષ્ણ સમજાવે છે, એમને શ્રવણ કરે છે ભગવાનનું, બરાબર. પછી ભગવાન કૃષ્ણ એમને ભીષ્મદેવ પાસે લઈ જાય છે, તો ભીષ્મદેવ એમને ઉપદેશ આપે છે. ભીષ્મદેવ યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપે છે, બરાબર. ત્રીજું છે, જ્યારે વિદુરજી હસ્તિનાપુર આવે છે ત્યારે વિદુરજી પણ ઉપદેશ આપે છે યુધિષ્ઠિર મહારાજને. અને ચોથા નારદ મુનિ પ્રગટ થાય છે. જ્યારે ધૃતરાષ્ટ્ર જતા રહી છે હસ્તિનાપુરથી, ત્યારે નારદ મુનિ એટલે એક એવી વ્યક્તિ છે યુધિષ્ઠિર મહારાજ, બરાબર છે, કે એ પૃથ્વીના રાજા હોવા છતાં પણ એ શ્રવણ કરે છે. જેટલા પણ મહાજન મળે છે, બરાબર. ભગવાન કૃષ્ણ સ્વયં ભગવાન છે, બરાબર. ભીષ્મદેવ મહાજન્મ છે, વિદુરજી યમરાજના અવતાર છે, એ એક મહાજન છે, નારદ મુનિ એક મહાજન છે, બરાબર. કેટલા બધાનું શ્રવણ કરે છે અને પરમેશ્વર તરફ આગળ વધવાની એની પ્રયાસ ચાલુ કરી દે છે. નારદ મુનિ એક શ્લોકની અંદર એવું કહે છે કે તમે એવું વિચારો છો કે તમારા કંટ્રોલ દ્વારા આ ધૃતરાષ્ટ્રને એ લોકોનું પાલન પોષણ થાય, બરાબર. એવું વિચારતા હતા ને કે હસ્તિનાપુરમાં રહી અને તમારા દ્વારા આ લોકોનું પાલન પોષણ થાય. પણ આપણું જ શરીર જે છે, બરાબર, આપણું શરીર છે એ કેવું છે? સર્પદંશી છે. સર્પદંશી એટલે કેવું છે? સર્પદંશી ગયો છે, ઝેર ફેલાઈ ગયું છે. અને શરીર ક્યારે નાશ થાય એનું કાંઈ નક્કી નથી, બરાબર. બીજું છે, પ્રકૃતિના 3 ગુણો દ્વારા બંધાયેલું છે. આપણે પ્રકૃતિના 3 ગુણો દ્વારા બંધાયેલા છીએ. સાથે સાથે કાળનો પ્રભાવ છે. સૂર્ય ઉગે છે, આત્મે છે, આપણી આયુષ્ય હણાઈ જાય છે, બરાબર. આપણી આયુષ્ય હણાઈ જાય છે. અને સાથે સાથે કર્મનું પણ બંધન છે આપણને, બરાબર. તો આપણે જેટલા બધા બંધાયેલા છીએ, બરાબર, આટલા બધા દુઃખી છીએ, તો બીજાનું પાલન પોષણ આપણે કઈ રીતે કરી શકવાના? આપણે કઈ રીતે વિચારી શકીએ કે બીજાનું આપણે પાલન પોષણ કરીએ છીએ? એટલે યુધિષ્ઠિર મહારાજને એવો ઉપદેશ આપે છે કે હવે તમે
ભગવાન તરફ તમે આગળ વધવાનો પ્રયાસ કરો એમ, આ બધું છોડો. અને એમની આગાહી કરે છે ધૃતરાષ્ટ્ર મહારાજની. એટલે કેવું છે, કેટલી ગંભીરતાથી શ્રવણ કર્યું એમને યુધિષ્ઠિર મહારાજે, બરાબર. અને આગળ પણ એવા ઘણા બધા ઋષિ મુનિઓ હતા, વેદ વ્યાસ મુનિ છે, ધૌમ્ય ઋષિ છે, શ્રીમદ ભાગવતમની અંદર ઘણા બધા ઋષિ મુનિઓ યુધિષ્ઠિર મહારાજને મળે છે અને બધાનું શ્રવણ કરે છે. અત્યારે કોઈ પૃથ્વીનો રાજા હોય, બરાબર, આપણા નરેન્દ્ર મોદી જ છે, એને ખાલી શ્રીમદ ભાગવતમ શ્રવણ કરવા અહીંયા બેસાડ્યા હોય તો એ થોડીક વાર બેસે. જો એને માઇક નો આપો ને તો એ ઊભા થઈને વયા જાય. એને માઇક આપવું પડે, કંઈક બોલો એમ, અમે બોલી લઈને પછી તમે બોલો એમ, તમે વખાણ કરો એમ. એ પછી ઇસ્કોન ના વખાણ કરે, પેલા સ્વામિનારાયણ ના જાય તો એ લોકો ના વખાણ કરે, પછી બીજા ત્યાં જાય તો એના વખાણ કરે. પણ જે અહીંયા પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે, આ શ્લોકના ભાવાર્થમાં કેવું છે કે હિંસાને પ્રોત્સાહન અપાયું નથી, બરાબર. હિંસાને કેવું છે, પ્રોત્સાહન નથી અપાયું. જ્યારે ભારત દેશ આઝાદ થયો ને ત્યારે પ્રભુપાદે આના વિશે ચર્ચા કરેલી. જે આપણા જે વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી, આ બધાની યારે પ્રભુપાદ ડિસ્કસ કરતા હતા કે કમસે કમ તમે ભારત દેશની અંદર આ ગાયની કતલ થાય છે ને એ ખાલી અટકાવી દો એમ. તો પણ આટલું પણ એ લોકો અટકાવી નહીં શકતા હતા. અને આને કેવું કીધેલું કે આ બધું કેવું છે, કાલ્પનિક છે. આ મહાભારત છે, રામાયણ છે, આ બધું કાલ્પનિક છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સાથે ડિસ્કસમાં એમને આવું કીધેલું. જો આ વસ્તુ માન્ય રાખે તો એ લોકોને એવો કાયદો લાવવો પડે, બરાબર. સંવિધાન એવું બનાવે કે પોતાના નિયમો ચાલે, બરાબર, પોતાના નિયમો ચાલે. એટલે ભગવાનના આદેશને કેવું છે, સાઈડમાં મૂકી દેવાના. ભગવાનના આદેશને કેવું છે, સાઈડમાં મૂકી દેવાના. હમણાં હું જે કંપનીમાં કામ કરું છું, બરાબર છે, ત્યાં કેવું છે, કેમેરા ચાલુ હોય, બરાબર. અને માવો ખાઈ શકાય, જે તમાકુ વાળો માવો આવે ને આમ તોડીને ખાય બધા, મોઢા આમ કરે. પણ તો સિંગ દાણા ખાતા પકડાય ને તો 500 રૂપિયા દંડ, બોલો. પોતાના નિયમ ચલાવે. ભગવાનનો આદેશ એવો છે કે નશો નહીં કરવો જોઈએ, બરાબર. નશો, જુગાર, વ્યભિચાર, માંસ ભક્ષણ નહીં કરવું જોઈએ, બરાબર. એટલે આવું બધું નશો નહીં કરવો જોઈએ. તો નશાની છૂટ આવે કે નશો કરે તો પેલું શું કહેવાય, કામ વધારે કરે કારીગરો એમ, એ લોકોનું કહેવું એવું છે. પણ બીજું કાંઈ નહીં ખાવાનું એમ. સિંગ દાણા ખાય ને તો 500 રૂપિયા દંડ. આવા નિયમો છે. એટલે ગવર્મેન્ટ પણ એવી છે અને એની નીચેના બધા જે આવા લોકો છે એ લોકો પણ આવા છે કે ગવર્મેન્ટને પણ કેવું છે કે આ જે પ્રભુપાદ સમજાવતા હતા, બરાબર, કે સંસદ ભવનની અંદર બ્રાહ્મણ દીક્ષિત ભક્તો હોવા જોઈએ, જે આખું દેશનું સંચાલન કરે, બરાબર, એવા ભક્તો હોવા જોઈએ. પછી વિદેશી ભક્તોને અહીંયા રહેવા માટે સગવડ કરી આપવાની. આ તે નગર સંકીર્તન રોજ પેલા જે ગવર્મેન્ટના જે કર્મચારીઓ હોય એ ડેલી નગર સંકીર્તનમાં જવા જોઈએ. અત્યારે એક પુસ્તક પણ નથી લેતા, જે પેલા અત્યારે કર્મચારી હોય ગવર્મેન્ટના, આપણે એને કહેવું પડે ભાઈ પુસ્તક લો છો તો માંડ એકાદું પુસ્તક લઈ, બહુ ડિસ્કસ કરીએ તો. એટલે કેવું છે કે નિયમ આટલા બધા છે ગવર્મેન્ટના અને બધા, તો આપણે જે ભગવાનના આદેશ છે એને કેવું છે ભૂલી ગયા બધા. કંપનીમાં લોકો કામ કરતા હોય તો કેવું છે, એનો સમય હોય સવારે 8 થી 7 વાગ્યાનો કે 6 વાગ્યાનો, ટાઈમ ટુ ટાઈમ હાજર થવાનું, ટાઈમ ટુ ટાઈમ નીકળવું, બરાબર. હર કોઈ વ્યક્તિને પોતાનું જે કાંઈ નિયંત્રણમાં રહીને આમ નિયંત્રણ આવી જાય એટલે પોતાનો નિયમ મૂકી દેવામાં આવે, બરાબર. અને ભગવાનનો નિયમ કેવો છે, એ બધું હશે, હવે એ બધું હવે જૂનું થઈ ગયું. પણ આ બધું કેવું છે, અગ્નિ હોય ને, અગ્નિ એ વર્ષો પહેલા પણ દજાડે. આમાં અગ્નિના આંગળી અડી જાય તો દાજીએ ને, કરોડો વર્ષો પહેલા પણ એવું હતું. આજે પણ એવું છે, અગ્નિને આપણે ટચ કરીએ ને તો આપણે દાજી જઈએ. કરોડો વર્ષો પછી પણ એવું જ રહે, અગ્નિને આપણે ટચ કરીએ ને તો દાજી જઈએ, બરાબર. આ અગ્નિ એક તત્વ છે, બરાબર છે. એવી રીતે ભગવાન પણ છે જ. ભગવાન એક વ્યક્તિ છે અને આ ઉપદેશ આપેલો છે કરોડો વર્ષો પહેલા પણ આ જ ઉપદેશ હતો. સૂર્યદેવ વિવસ્વાનને આપે છે 12 કરોડ વર્ષ પહેલા, બરાબર. 12 કરોડ કેટલા વર્ષો પહેલા પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે, પહેલા પણ આ જ ઉપદેશ હતો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આજે પણ આ જ ઉપદેશ છે.
હજી ભગવાનના અવતારો થશે તો પણ ભગવાનનો આ જ ઉપદેશ હશે કે બધું છોડીને મારે શરણાગત થવું. બરાબર, બીજું કાંઈ નવું નથી. એ જ ધર્મ છે, એ જ ભક્તિ છે, એ જ ભગવાન છે. બરાબર, પણ આપણે કેવું છે, ભૂલી જઈએ. આપણે જેવું અહીંયાથી બહાર નીકળીએ, બહુ જંજાળ હોય, આ તે બધું કારખાનામાં પિક્ચરના ગાયન વાગતા હોય ને, તો મેં કીધું આ શું વાગતું હોય, એમ આ ભૂલવાડી દે ભગવાનને. તરત જ રામાયણનો એક પેલો એક પ્રસંગ છે રામાયણમાં, બહુ સરસ પ્રસંગ છે. રામચંદ્ર ભગવાન કિષ્કિંધામાં આવે છે અને વાલીનો વધ કરે છે ભગવાન. બરાબર, સુગ્રીવ સાથે શું કરે છે? મૈત્રી કરે છે, મિત્રતા કરે છે. રામચંદ્ર ભગવાન સુગ્રીવ સાથે મિત્રતા કરે છે. અગ્નિ પ્રગટાવીને પછી ફરે છે, આમ પરિક્રમા કરીને એમની મિત્રતા એ વચન આપે છે એકબીજાને કે આપણે એકબીજાને સપોર્ટ કરીશું એમ. બરાબર, અને ભગવાન વાલીનો વધ કરી દે છે. અને કિષ્કિંધાના રાજા કોને બનાવે છે? સુગ્રીવને બનાવી દે છે. બરાબર, સુગ્રીવને રાજા બનાવી દે છે. જેવા રાજા બને ને એટલે વર્ષા ઋતુ આવી જાય. રામાયણમાં વર્ણન છે, વર્ષા ઋતુ આવી જાય, આ ચતુર્માસ આવી જાય. બરાબર, એટલે સુગ્રીવ એવું કહે કે હમણાં થોડાક દિવસ થોભી જાઉં, આ વર્ષા ઋતુ જાય ને પછી આપણે વાનર બધા ભેગા કરીએ એમ. બરાબર, એટલે ચતુર્માસ જાય છે. બરાબર, વર્ષા ઋતુ જતી રહી અને સુગ્રીવ તો પેલા શું કહેવાય, રાજાશાહી ભોગવવામાં એની રાણી સાથે બધું ભૂલી જાય. ખાવા પીવાનું, નાચવા ગાવાનું બધું ચાલુ થઈ જાય અને ભગવાનનો જે મિત્રતાનું જે હતું એ બધું ભૂલી જાય રાજાશાહીમાં. અને આ બાજુ રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીને કહે છે કે હું તો પેલા એમાં નહીં જઈ શકું, બરાબર, રાજ્યમાં, પણ તું જઈને એમને આદેશ આપે એમ કે હવે આ સીતાજીની ખોજ માટે આપણે તૈયારી કરવાની છે એમ. એટલે લક્ષ્મણજી એકદમ ઉગ્ર સ્વભાવથી જાય છે ત્યાં, એકદમ ઉગ્ર સ્વભાવથી જાય છે કે તમે ભૂલી ગયા એમ, જે તમે ભગવાનને વચન આપેલું ને એ તમે ભૂલી ગયા. સુગ્રીવને યાદ કરાવે છે કે તમે વચન આપેલું કે આ રાજા બનતા પહેલા તમે વચન આપેલું. ત્યારે સુગ્રીવને યાદ આવે છે કે ઓહો, એવું છે, આપણી હાલત એવી છે. થોડું ઘણું આપણે આમ તેમ કરીએ ને એટલે આપણે ભૂલી જઈએ ભગવાનને. બરાબર, ભગવાનના આદેશને ભૂલી જઈએ. આ સુગ્રીવ જેવું થઈ જાય. પણ કેવું છે, જ્યારે કોઈ લક્ષ્મણ જેવું કોઈ આવે, બરાબર, કોઈ ભક્તોનો સંગ થાય એટલે પાછું આપણું ધીમે ધીમે ભગવાનની સેવામાં લાગીએ. અને ભાઈ સુગ્રીવ એક મિટિંગ કરે છે જબરજસ્ત. ભારત વર્ષના જેટલા પણ વાનર સેના હોય બધા વાનરને ભેગા કરીને ભગવાનની સેવામાં લગાડે. એક જબરજસ્ત લીડર. બરાબર, એટલે મિનિંગ એવો છે કે આપણે પણ આ સુગ્રીવની જેમ ભૂલી જઈએ. ભક્તો હોવા છતાં પણ આપણે આપણું કર્તવ્ય ભૂલી જઈએ. ભગવાન પ્રત્યે, આપણા ગુરુ પ્રત્યેનું જે કર્તવ્ય છે આપણું, એ બધું આપણે ભૂલી જઈએ. અને આપણે કેવું છે, રાજાશાહીમાં રહીએ એમ. રવિવાર છે, આરામથી સૂઈ રહો. બરાબર, મંગળા આરતી 2, 4, 5, 10 જણ જી આવશે, આપણે નથી જવું. બરાબર, બુક ડિસ્ટ્રીબ્યુશનમાં છે 4, 5 જણા, એ લોકો ગંભીર હોય એ જી આવે, આપણે નથી જવું. આપણે આરામ કરીએ, ઘરે થોડુંક કામ છે, બરાબર, કામકાજ પૂરા કરીએ. આ બધું એવું છે. જેમ જેમ સમય જાય ને એમ આપણી ભક્તિમાં કેવું છે, પ્રગતિ થવી જોઈએ. જે ઘોડા હોય ને, ઘોડા 2 પ્રકારના હોય. આપણે જે ઘોડા જોયા હશે, ઘોડા ગાડી હોય ને, અત્યારે વરઘોડામાં ઘોડો હોય, બરાબર, એ ઘોડા 2 પ્રકારના હોય. એક ઘોડો હોય ને, એક ઘોડો રેસનો ઘોડો હોય. રેસમાં ઊભો રાખે ને અને જેવી આમ બંદૂક ફોડે ને, આમ ફાટનારાની જેવી બંદૂક ફોડે ને એટલે એ ઘોડો દોડવા જ મળે. એને ક્યાં પહોંચવાનું છે ને એ એનો ધ્યેય એને ખબર હોય કે મારે ક્યાં જવાનું છે. ખ્યાલ આવ્યો? રેસનો ઘોડો એવો હોય, રેસનો ઘોડો કેવો, એના ધ્યેય એને ખબર હોય કે મારે કેટલા રાઉન્ડ મારવાના છે આ ગ્રાઉન્ડના અને મારે ક્યાં જીતવાનું છે. બરાબર, લાલ ઝંડી ક્યાં છે, લીલી ઝંડી ક્યાં છે, બધી જ એને ખબર. કેટલા સમયમાં પહોંચવાનું છે બધી જ ઘોડાને ખબર હોય. બરાબર, અને બીજો ઘોડો કેવો હોય, બીજો ઘોડો છે ને સર્કસનો ઘોડો હોય. સર્કસમાં ઘોડા હોય ને
આમ જેવી બંદૂક પડે ને ફાટનારા ને એટલે એકને એક જગ્યાએ દોયડા કરે. એને કઈ ધ્યેય બિહારે કઈ લેવા દેવા નહીં. એકને એક જગ્યાએ દોયડા કરે. સર્કસના ઘોડા એવા હોય. આમાં આમ એકને એક જગ્યાએ દોયડા કરે. આમાં એને કોઈ ધ્યેય કે એને ક્યાં પહોંચવાનું છે, કેટલા સમયમાં પહોંચવાનું છે, એવું બધું કાંઈ નહીં. એટલે આ બે ઘોડામાંથી આપણે કેવા ઘોડા બનવાનું છે? રેસના ઘોડા બનવાનું છે, સર્કસના ઘોડા નહીં. સર્કસના ઘોડા નથી બનવાનું, બરાબર? સર્કસના ઘોડા બન્યા અને એકને એક જગ્યાએ દોયડા કરીએ એવી રીતે નહીં. આજે પણ એ જ છે. 10 વર્ષ પછી પણ એના એક પોઝિશનમાં રહીએ ને તેવું માનવાનું કે આપણે સર્કસના ઘોડા છીએ, એકને એક જગ્યાએ દોયડા કરી છે. એટલે આપણું એવું નહીં હોવું જોઈએ. આપણી પ્રગતિ થવી જોઈએ. ભક્તિમાં પ્રગતિ થાય, બરાબર? ભગવાનનું નામ પણ એટલું ગંભીરતાથી લઈએ, ભગવાનની સેવા પણ એટલી ગંભીરતાથી કરીએ, ભક્તોનો સંગ પણ એટલો ગંભીરતાથી કરવાનો. યુધિષ્ઠિર મહારાજની જેમ ભીષ્મદેવ પાસેથી સાંભળી લીધું, બરાબર? વિદુરજી પાસેથી. હવે નારદ મુનિ આવ્યો, ભાઈ સાંભળવું હવે બહુ થઈ ગયું, એમ એવી રીતે ને પાછું શ્રવણ કરે. બોલો, શ્રવણ કરવા માટે તૈયાર, બોલો. એવી રીતે ગંભીરતાથી શ્રવણ કરવાનું. આપણે ઉદ્દેશનું પાલન કરશું ને તો જ આપણી ભક્તિમાં પ્રગતિ થશે, નકર આપણી ભક્તિમાં પ્રગતિ નહીં થાય. હરે કૃષ્ણ.